બીજી વસ્તુ જો આ છે, તમારા સ્ટાફને ટ્રેનિંગ આપો. તમને સ્ટાફને ટ્રેનિંગ શું કામ? સ્ટાફને ટ્રેનિંગ એટલા માટે કે એની પ્રોડક્ટિવિટી વધે. તમે ખબર તમારી આગળ જેટલો નવો સ્ટાફ આવે ને એને બધાને તમારે છે ને શીખવાડવું પડે. યસ ઓર નો? સાચી વાત છે કે નહીં? યસ ઓર નો? અને શીખી વળ્યા જાય. હે બરોબર કે નહીં? તો કેવું દુઃખ થાય? કા થાય કે નહીં? યાર તો બહુ તૈયાર કર્યો, માથાકૂટ કરી, આમ કરી, ઉડી ગયો. પણ હું તમને એમ કહું છું કે તમે તમારા જે જે સ્ટાફ રહ્યો ને એને શીખવાડો. તમને ખબર એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ છે ને આપણે ભાવનગરમાં, એક્સેલ ઇન્ડસ્ટ્રીઝમાં સાહેબ દર મહિને 7 દિવસની બ્રેચ હોય. કેટલી? એમાં એક ટ્રેનિંગ દેવાનો 7 દિવસ. એ નવા જે છોકરાઓ જાય કે નહીં, નવા છોકરા તો નવા કોઈને એમાં જોઈનિંગ થવું હોય ને એક્સેલમાં, એની 7 દિવસની ટ્રેનિંગ આપે આખી એક્સેલની. કે અમારી આ જે કંપની છે ને એમાં કઈ વસ્તુ છે, કેવી રીતે ટ્રેનિંગ થાય, કઈ રીતે બોઇલર છે, બોઇલરનું કઈ રીતે થાય, કેમિકલનું કઈ છે, કેમિકલ કઈ રીતે આવે, કયા કેમિકલ છે. 7 દિવસ કમ્પ્લીટ ટ્રેનિંગ. અને ચોખ્ખું એમને કે તમને બીજી કોઈ જગ્યાએ જોબ મળે તો વયું જવાની છૂટ સાહેબ ટ્રેનિંગ આપી. પણ એ શું વિચાર ખબર? ખાલી જેથી આપણે જરૂર પડે તેથી તો આ જ કામમાં લાગવાના જ ને. ખ્યાલ આવે છે તમને આખી વસ્તુ? કે જે ટ્રેનિંગ દીધી એમાંથી જ્યારે કીધું હોય કે તમે એક્શનમાં આવી જાઓ હાલો, તો એ તો ટ્રેન જ છે કે નહીં? તો હવે એને ટ્રેનિંગ આપવી પડશે. તો આ એક જે માઇન્ડસેટ છે ને એ બહુ જરૂરી વસ્તુ છે આપણા માટે. પણ આપણે શું વિચારીએ? યાર તો તૈયાર કરશું તો વયો જશે. આ તો એક્સેલની વાત થઈ. હવે તમારા માટે વાત કરી કે તમારે જો આ વસ્તુ વિચારી હોય કે તમારે તમારો સ્ટાફ શીખીને વયો જાય તો તમારે છે ને આનંદથી રહેવાનું, ચિંતા નહીં કરવાની. એના માટે તમારે શું કરવું પડશે ખબર? જાણવું જ કોઈને. તમે એ વયો જાય તો તમને ચિંતા ન થાય. બોલો, એવી વસ્તુ છે. જો ઈચ્છા નથી કરો જાણવું છે તમારો જે પેલો હોય ને વર્કર વયો જાય ને તો તમે સામે રામે તું જા ઉતારે જા. તો એના માટે તમારે છે ને 2 વસ્તુ કરવાની. પહેલી વસ્તુ, તમારી જે પ્રોસેસ છે કે નહીં એની એસઓપી બનાવવાની. શું બનાવવાની? ખ્યાલ છે એસઓપી એટલે? કોઈને કેટલા છે નહીં ખ્યાલ છે? શું કહેવાય છે? શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તમારી જે કામ થાય છે ને એ કઈ રીતે થાય છે ને એ આખી પ્રોસેસ તમે છે ને એક લખીને બનાવો. કે ભાઈ કાચો માલ આવ્યો, પછી એને ધોયો, પછી એને તાર બનાવવામાં નાખ્યો, એમાં આટલી જાતના તાર બન્યા. એ તાર બનતા 15 મિનિટ લાગી. 15 મિનિટ તાર બન્યા પછી એને છે ને આપણે નાના દોરડામાં ઝીણી દોરીમાં ગયો, પછી મોટી દોરીમાં ગયો. નાની દોરી જે બનાવી એમાં 1.5 કલાક લાગી, મોટી દોરીમાં 2.5 કલાક લાગી. એ આ મશીનમાં આ રીતે બન્યું. આખું છે ને તમારું આખી પ્રોસેસ આખી જે માની લો માલનો દોરો આવે અને માલ કમ્પ્લીટ થઈ જાય, સામે ખૂણામાં વયો જાય ને ત્યાં સુધી આખી પ્રોસેસ લખી નાખો તમે પહેલો. બરોબર? અને બીજું, આ જ પ્રોસેસ લઈને એનો વિડીયો રેકોર્ડિંગ કરી નાખો. શું કરી નાખવાનું? શું કરી નાખવાનું? એટલે નવો માણસ આવે ને કે ચાલે વિડીયો જોઈ લે પહેલા. 1 વખત જો, 2 વખત જો, 3 વખત જો, 4 વખત. એક દિવસ આખો દિવસ એને વિડીયો બતાવવાનો. વિડીયો હશે કેટલો તમારો? 15-20 મિનિટનો. બરોબર કે નહીં? આખો જોશે એટલે મગજમાં બેઠી જશે કે નહીં પ્રોસેસ. અને બીજે છે કે હવે આ કામમાં હવે તો તમને લાગશે બધી જોયો જાય તો કોઈ ચિંતા કરી કાંઈ નહીં. તમારી તૈયાર જ છે આખી પ્રોસેસ છે. પ્રોસેસ આપી હાલચાલ કરવા પડે. તો એ તમારી જે ટ્રેનિંગ રહી ને જ્યાં એ ટ્રેનિંગનું મહત્વ છે તમારે. તો તમારે કોઈ પણ માણસને તૈયાર થઈ ગયેલો વયો જશે તો તમને ચિંતા રહેશે નહીં. કારણ કે તમારી આગળ એક એવી મેથડ આવી ગઈ છે કે તમારે ત્યાં આવનાર જે એમ્પ્લોય છે ને એને તમે 1 દિવસમાં તૈયાર કરી શકો છો. કેટલા દિવસમાં? તો માથા કૂટું યાર. તો કરાય કે ન કરાય? કરાય કે ન કરાય? હે તો આજે તમારી પ્રોસેસ છે ને વિડીયો બનાવી નાખજો. તમારે અહીંયા નવો કોઈ એટલે એ શું કામ કરો તમને ખબર? કે તમારે માની લો કે અત્યારે કામ કરો છો ને 3 એમ્પ્લોયી રહ્યા તમારા, એ નીકળી ગયા રાતોરાત. તો ગમે 5 જણને ગોતતે હોય, હાલ કામ કરો છો ને? હા મારા કહું તારે કામ કરો. પછી કે મને તું આવડ ચિંતા નહીં હાલ 3 જણે બેસી તો વિડીયો સામે વિડીયો જોઈને બીજે સી કામે લાગી જશે. એટલે આ પ્રોસેસ તમારી પાસે હોવી જોઈએ ટ્રેનિંગ માટેની. બરોબર? બીજી વસ્તુ તો નવી ટેકનોલોજી